સીતારામ બધાયને 6:45 વાગી ગયા અને બાર હજી છે ને તપ છે એટલે હું ને ચાપલી પંખો કરીને ઘરમાં બેઠી 6:30 થાય ને પછી બહાર બેઠા જેવું થોડુંક વાતાવરણ થાય અને હમણાં તો વાદળછાયું વાતાવરણ ઢાકલું ને એટલે વરસાદ મને લાગે કે વહેલો આવશે પણ આંબાલાલ કાકા કંઈ આગાહી કરતા નથી. વરસાદ આવે એટલે તમે બધાય અનુભવ્યું હશે મારી જેમ કે માટી પલળે ને એટલી સરસ સુગંધ આવે માટીમાંથી. ઘણા નાના છોકરા પછી સમજે નહીં, ઘણા બેનો માટી ખાતા હોય, પછી પ્રેગ્નેન્ટ સ્ત્રી હોય એને માટી ઘણાને ખાવાનું મન થતું માટી. મારો મોટો છોકરો હતો ને માટી બહુ ખાતો, બહુ જ માટી ખાતો. પછી મોટો થયો ને ત્યાં સુધી એમ કે મમ્મી મને માટી બહુ ભાવે. હજી ઘણી વાર કેટલા વર્ષનો થયો, 30, 31, 32 બેઠું હમણાં એને. હજી મને કે મમ્મી મને કંઈક કે હજી માટી ખાવાનું મન થાય. મેં દીકરા કેલ્શિયમ ઘટતું હોય ને એટલે, પણ નહીં, માટીની સુગંધ જ એવી છે. આપને બધાને ખબર છે આપણા શરીરની અંદર એ પંચમહાભૂતો છે. પંચમહાભૂતોથી બનેલું આ શરીર છે. આ તો ઉપર ચામડું સરસ મજાનું મઢેલું છે ને એટલે દેખાવડું લાગે છે કે વાહ વાહ કેવું સરસ કેવું સરસ. રૂપાળા જોઈને મોહાઈ જાય બધાય. રૂપાળું માણસ બધાયને ગમે. આપણે એમ કહીએ કે ના ના ગુણ જોવાય, ગુણ જોવાય, ગુણ જોવાય. ક્યારેક આત્માને પૂછું કે આપણે ગુણ જોયા કે રૂપ જોયા? ગુણ જોયા હોત ને તો વાંધો ન આવત, પણ અટાણે બધાય રૂપ જોવે છે. રૂપની પાછળ ભાગે ને એ જીવનની અંદર બહુ પછતાય છે. જરૂરી નથી કે દરેક રૂપાળા ગુણવાન હોય અને દરેક રૂપાળા અવગુણી હોય, કે એ તો એના સંસ્કારોના સિંચન પ્રમાણે છે. પણ ગુણ પહેલાં જોતા, પહેલાં રૂપને ન જોતા, સંસ્કારોને જોતા, ગુણને જોતા. માટીથી વાત્યા દેવી, માટીને જે છે ને કુંભાર જે છે એ ખોદતો હતો. ખોદી ઘરે લઈ આવી અને એમાં પાણી નાખી અને એને કચડતો હતો. એકદમ રોંધતું કહેવાય એને. માટી કહે કબીરા તું કાહે કો મુझे રોંધ. માટી જે છે એ કબીરને કહે છે કે હે કબીર, એટલે કહે છે કે હે કુંભાર, તું મને શું કામે આટલી બધી કચડી નાખશ? તકલીફ થાય છે મને, પણ એક દિવસ એવો આવશે કે હું તને રોંદી નાખીશ ને મારાની અંદર તો તને સમાવી લઈશ. અંતે આ પંચમહાભૂતોનું બનેલું શરીર પંચમહાભૂતોની અંદર ભળી જવાનું છે. હાથમાં કાંઈ જ રહેવાનું નથી. શ્વાસની કિંમત છે. ઘરની અંદર કોઈ પણ માણસ જે છે, કોઈ પણમાં કોઈ પણ એ મૃત્યુ પામે ને એ પછી કોઈ પણ હોય એ પછી એને ઘરની અંદર નથી રાખવાનું, આવો નિયમ છે. એ પછી રાજા હોય કે રંક. હવે પ્રશ્ન એ થાય છે કે એને કોઈ અડતું નથી તો પછી એને સૂતક લાગે છે. બહુ વિચાર્યા જેવું છે. મને તો અમે અમારા બાના વેઢલા કાઢ્યા ને, બા બી વેઢલા, તમને ખબર વેઢલા પહેરતા બા. પછી બા બિચારા તો છેલ્લે ચણિયોને એ જ પહેરતા ને એનાથી ઢારવો સચવાતો નહીં ને છેલ્લે પરિસ્થિતિ બાની થોડીક વિકટ હતી એટલે, પણ વેઢલાના આપણે જો ઉતારી નાખ્યા, બાકી બધી વસ્તુ જવા દીધી. આ જવા દો, આ જવા દો, આ સૂતક, આ સૂતક, આ સૂતક. બા પાસે જ બિચારા પાસે કંઈ હતું નહીં એટલે વેઢલા સિવાય. પણ આપણે ઘણી વખત વિચાર્યું છે કે માણસના એના મૃતદેહને સ્પર્શ કરવામાં, એની વસ્તુ ઘરની અંદર રાખવામાં, એની યાદીઓ અથવા તો એ શરીરને થોડાક સમય પૂરતું ઘરની અંદર રાખવામાં, તો એને સ્પર્શ કરવામાં સૂતક લાગે છે. પરંતુ એની સંપત્તિમાં ક્યાંય સૂતક લાગતું નથી. કેટલું હતું, હવે ક્યારે ભાગ પડશે, ક્યારે અમને મળશે, કેટલું મૂકીને ગયા છો. આ બધાયની જે છે ને તરત જ હજી 11મું ન પૈતું હોય ને ત્યાં બધી જે છે એ વાતચીત ચાલુ થઈ જાય. એટલે 100 વાતની એક વાત કે મનુષ્યની કિંમત એના સંપત્તિ માટે છે, મનુષ્ય માટે થઈને લગભગ હોતી નથી. જો મનુષ્ય માટે થઈને કિંમત હોય ને તો આજે વૃદ્ધાશ્રમો ન હોય, વૃદ્ધો દુઃખી ન હોય, પીડિત ન હોય, એ કમાતા હોય ત્યાં સુધી લાખના અને પછી કરે એને કાખના. એક મા બાપ જે છે એ તનતોડ મહેનત કરી એના બાળક બોલવાનું શીખવું હોય ને ત્યારે મા એની ભાષા સમજી જાય. જ્યારે
બાળક બોલવા ન શીખવું હોય ત્યારે માં એની બધી ભાષા કે એને પેટમાં દુખે છે. જો મને એક વાતનું બહુ દુઃખ થાય કે છોકરાને છોકરીઓ યુવાન થાય ને, આ બધે બને, આ લગભગ અત્યારે આ સિસ્ટમ થઈ ગઈ છે. એટલે મા બાપને ચૂપ કરાવી દે, તું ચૂપ થા, તને કંઈ ખબર ન પડે, અમે મેચ્યોર થઈ ગયા છીએ, અમને હવે બધી ખબર પડે, આ મેટરમાં તને નહીં ખબર પડે, આ અત્યારનું છે બધું. અરે દીકરા કે દીકરી, તું જ્યારે તને બોલતા શીખવાડ્યું મેં, એટલે મેં મીન્સ એની માતા પિતાએ, તને શેની તકલીફ હતી ને એ કોઈ ન સમજતું ને કે તને રડવું શેનું આવે છે, એ પેટ દુખણાનું આવે છે, તારું ભેકાટો ચાલુ થયો છે એ ભેકાટો પેટ દુખણાનો છે, માથા દુખણાનો છે, ગેસનો છે, કે તે ભીનું કર્યું એનો છે, કે તને ભૂખ લાગી એનો છે, એ બધું માં સમજી જાતી જ્યારે તને બોલવાની ભાન નહોતી ને ત્યારે. સાલું થોડુંક બોલતા આવડી ગયું ને 2 પૈસા કમાવા શીખી ગયા છોકરાઓ, એટલે મા બાપને ચૂપ કરાવી દે. અને એમાંય જો અનપઢ અને થોડાક અવ્યવસ્થિત, જેને કહીએ ને કે મેલા ઘેલા, આમાં હું અજીતને ઘણી વાર એમ કહેતી હોય કે ભગવાને આપને આટલું બધું આપ્યું છે, થોડુંક જીવન જે છે ને એની અંદર સુધારો કરાય, સારા કપડાં વ્યવસ્થિત પહેરવા, વ્યવસ્થિત રહેવું. ભગવાને આટલું તમને આટલા કપડાં આપણા ઘરની અંદર છે, તો કે મારે રિક્ષાની અંદર આમ, મારે રિક્ષાની અંદર આમ, શું કામે આપણે અવ્યવસ્થિત રહીએ? અત્યારે છોકરાઓ, મારા છોકરા તો બહુ એ બાબતમાં વ્યવસ્થિત છે, ગર્વથી કહે કે આ મારા મા બાપ છે, એમ ગર્વથી મારા મારા બાપુ છે. પણ અત્યારે જેને આપણે કહીએ ને કે એજ્યુકેટેડ સંતાનો, જેને સમાજની અંદર એના માતા પિતાને બતાવતા શરમ આવે છે, આવા માતા પિતાઓ એના બાળકો જે છે, આવા માતા પિતાને એને બાળકો ચૂપ કરાવી દે કે મારા ફ્રેન્ડ સર્કલ આવ્યું હોય ને તો તમે પ્લીઝ કંઈ બોલતા નહીં હો મમ્મી, મારા ફ્રેન્ડ સર્કલ આવ્યું હોય ને ત્યારે પપ્પા તમે ક્યાંય ખોટે ખોટી બકવાસ ન કરવા માંડતા. હવે વિચારવાનું કે આ હિતેચુ જે છે એ તારું ફ્રેન્ડ સર્કલ છે દીકરા, કે તારા મા બાપ છે? એ તને અહીંયા સુધી પહોંચાડવામાં અમે જે તનતોડ મહેનત કરી છે ને, તારી પાસે પૈસા દેખાય છે અને ચારે તરફ તારી ધન સંપત્તિ છે ને, એટલે ઈ તને વળગે છે. એક વખત કંગાલ બની અને એ બધા એમ કહે કે મારી પાસે કાંઈ નથી, 1 મહિનો દિવસ થોડીક દરિદ્ર અવસ્થામાં જા, અને પછી તારું જે ફ્રેન્ડ સર્કલ અત્યારે તારી સાથે પાર્ટી કરે છે અને ઠાઠિયા ઠીઠિયું કૂટે છે, એને તું કહેજે કે મારી પાસે કાંઈ રહ્યું નથી, મોટું નુકસાન થયું, જો એક પછી એક ભાગતા ન થઈ જાય તો. ત્યારે મા બાપ ઊભા રહેશે, એની પ્રાર્થનામાં, મા બાપની પ્રાર્થનામાં સંતાનોનું સુખ માગે. મા બાપ એના લોહી સિંચી અને એના સંતાનોને ઊભા કરે. આજે હું એક વિડીયો જોતી હતી, એ માલકીન, કરોડોની માલકીન જે છે, એની પાસે બધું છે, દીકરાઓય સેટ વેલ સેટ છે, પણ એની માને રાખવા માટે તૈયાર નથી, એટલે એણે એક આશ્રમ જેવાની અંદર લઈ ગયા હતા. હવે આ માજી જે છે એ બંગલામાં રહ્યા હોય, માજીને પોતાના પતિનું ઘણું બધું પેન્શન આવે, પણ કામ થતું નથી, દીકરોને બહુ રાખતા નથી, 2 દીકરાને 2 વહુ છે, એની મા બાપના ભાગ પડ્યા હતા, એમાં બાપો મરી ગયો ને મા હજી જીવે છે, એટલે એ દીકરાને વહુ પાસે એ પોહાતા નથી, એટલે એને ક્યાંય લઈ ગયા જો. એટલે મને યાદ આવ્યું ત્યારે એ માજીને હવે ત્યાં ગમે નહીં, કારણ કે એને પોતાનું ઘર એવડું વિશાળ, એવી ફેસિલિટી, એવા કામવાળા, પરંતુ બધુંય જે છે એ માજીને એકલું રાતે તો કામવાળા ભેગા ન રહીએ, એકલું લાગતું હતું, એટલે એને આશ્રમમાં, હવે એ રીએ કે ન રીએ એ તો હવે ખબર નહીં, આ મહિપતસિંહનો આશ્રમમાં નહોતા લઈ ગયા, ક્યાંક બીજું જ હતું, વિડીયોની અંદર જોતી હતી. પણ આટલા માટે આપણે પરિવાર બનાવ્યો હોય, આટલા માટે આપણે સંતાનો જે છે એ મોટા કર્યા હોય, ક્યારેક વિચાર આવે. એટલે છેલ્લે કહેવાની વાત તો એટલી જ છે કે જે સંતાનો માટે આપણે કર્મને બાંધીએ છીએ, એ કર્મને બાંધતા પહેલાં 100 વખત વિચાર કરીએ કે કર્મ આપણે ભોગવવા પડશે અને મિલકત જે છે ને એ સંતાનો ભોગવશે. કર્મ આપણે ભોગવવા પડશે અને મિલકત જે છે એ સંતાનો ભોગવશે. એટલે કોઈ પણ એવું કાર્ય કરી અને પૈસા ભેગા ના કરીએ કે જે મૃત્યુના સમયે આપણને તકલીફ થાય. મેં તમને એનો એક વિડીયો બનાવીને કીધું હતું કે એક ઇન્સ્ટાગ્રામ અથવા તો યુટ્યુબની અંદર મેં જોયો હતો કે એક આઈસીયુની અંદર, એક આઈસીયુના જે મોટા સાહેબ જે છે, જે બધું ઓપરેટ કરતા હોય, એ ત્યાં બેઠા હતા અને ઘણા બધા પેશન્ટો હતા. આઈસીયુની અંદર એ વાત કરતા હતા કે એવા જ મેજર પેશન્ટ જ હોય કે જેને બચવાની
50% ક્ષમતા ના હોય એવાને જ આઈસીયુમાં ભરતી કર્યા હોય, ત્યારે એક જે 75 વર્ષના જે દાદા છે એની આંખમાંથી ટપ 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 આંસુડા વયા જતા હતા. એટલે પેલા સાહેબે એને પૂછ્યું કે દાદા કેમ રડો છો? એટલે દાદાએ એને જવાબ આપ્યો કે રડવાનું કારણ તો બીજું કાંઈ નથી, મારી પાસે બધુંય છે, ધન દોલત મિલકત બધુંય છે, પણ અત્યારે મને મારી પાસે નોકરી હતી ને એ સમય યાદ આવે છે અને એની સજા ભોગવું છું. કાં તો કે તમે શું એવું કર્યું હતું? તો કે જ્યારે મારી પાસે પદ હતું ને ત્યારે મારા નીચે કામ કરતા ને એને મેં ઘણાને નોકરીમાંથી વગર વાકે કાઢી મૂક્યા હતા. મારી ઈગો હર્ટ ન થાય અને હું જ સાચો છું એ સાબિત કરવા માટે મેં સાચા માણસોને પણ ખોટા સાબિત કરી અને એને અપરાધિત બનાવ્યા હતા. એને હું મદદ કરી શકતો હતો, એના પગારમાં હું બઢોતી કરી શકતો હતો, એને હું મીઠું 2 શબ્દ બોલી શકતો હતો, ક્યારેક એને રજા જોતી હોય તો હું એને આપી શકતો હતો, પરંતુ મારા સત્તાના પાવરને કારણે, મારા અભિમાનને કારણે મારાથી એક પણ સત્કર્મ ન થયું. આજે એ પદ તો મારા હાથમાં ન રહ્યું. જ્યારે હું કરી શકતો હતો ત્યારે મેં કાંઈ કરી ન શક્યું અને જ્યારે આજે મને એ પસ્તાવો થાય છે ત્યારે મારી પાસે એ પદ નથી. જો મિત્રો, પદ જે છે ને, આપણે જે સત્તા ખુરશી ઉપર આપણે માન એને લોકો આપતા હોય છે, તમને નથી આપતા. આપણું તો એવું વર્તન હોય ને કે આપણે કોઈ હળે ન કરે. આપણે જે સત્તા ઉપર બેઠા હોય ને, ઈશ્વરે કદાચ આપણને આ મોકો આપ્યો હોય કોઈ પણ પદ ઉપર બેસવાનો, એવી આપણી પ્રતિષ્ઠા હોય કે આપણી પાસે પૈસો હોય, તો એનો સદઉપયોગ થાય ને એટલો કરવો કે જ્યારે પથારીમાં કે આઈસીયુમાં કે કોઈ પણ સમયે, અંતના સમયે આપણે છેલ્લા સ્ટેજ ઉપર હોઈએ ત્યારે આપણને ખુશીના આંસુ આવે કે પ્રભુ, ભૂલ તો મેં લગભગ કરી નથી, બને ત્યાં સુધી મદદ કરી છે લોકોને, પરંતુ કાંઈ ભૂલ થઈ ગઈ હોય તો એ મારી જાણતાની બહાર છે. એટલે જે દુઃખના આંસુ આવે ને, ઓલા દાદાને જેમ આવતા હતા એમ દુઃખના આંસુ ના આવે, હરખના આંસુ આવે કે ઈશ્વર, હવે આ પૃથ્વી પર ન મોકલતો, મોક્ષ આપી દેજે. હવે મારે આ પૃથ્વી પર માનવ દેહ જોતો નથી. જો મેં સત્કર્મ કર્યા હોય ને તો ફરીથી મને કોઈ પણ યોનિની અંદર નાખતો નહીં. ત્યારે ઈશ્વર ચોક્કસ સાંભળે. અંત સમયે જે પણ આપણી પ્રાર્થના હોય ને એ ઈશ્વર સાંભળે. તો મિલકત ભેગી કરીએ જરૂરી છે, પૈસો જરૂરી છે, જીવન નથી. આ વાતને ચોક્કસ મગજની અંદર રાખવી. ઘણાય મને એમ કહેતા હોય કે આમ કરાય, આમ ન કરાય, આમ કરાય, આમ ન કરાય, પણ એનો અર્થ એવો નથી કે બધા ખોટા હોય. ઘણાયનું ઘણું સાચું હોય, એના અનુભવ એને કહેતા હોય, પણ 100 વાતની એક વાત ભોગવે એ ભાગ્યશાળી. આપણી પાસે છે ને એ આપણે આનંદથી ભોગવીએ અને જરૂરથી વધારે છે તો એના હિસ્સેદાર બીજાને પણ બનાવીએ. કોકના દુઃખમાં થોડુંક પણ ભાગ લઈએ તો મનુષ્યનો આ પૃથ્વી પર આપણને મોકલા છે અવતાર આપણો ખરેખર સફળ. અન્યથા લાખો લોકો આવી અને વયા જાય છે અને યોનિઓમાં જન્મ લીધે રાખે છે. બસ ઈશ્વર પાસે સૂતી સમયે એક વખત ચોક્કસ પ્રાર્થના કરીએ કે પ્રભુ, સત્કર્મ કરવા દેજે. ચોક્કસ ઈશ્વર સાંભળે. અને અહીંયા વિડીયો પૂર્ણ કરું. હજી સવારે વિડીયો મૂક્યો હતો ને તો અજીતને હું બે હોય ને ત્યારે બીજી આવી કંઈ વાત ન થાય, ત્યારે અમારી વાતો હોય. તો આવજો બધાય. સીતારામ. અને તમને મારા વિચારો ગમે છે એટલે વિચાર તો હું એક કાયમ મૂકીશ જ, અને શક્ય હશે તો ક્યારેક સવારે આ રીતનો વિડીયો મૂકીશ. આવજો. સીતારામ.